वचनामृत 10। भजन और मानवता परस्पर के आश्रित। क्या कहती हो बहन भगवान, क्या भजन बढ़ने पर मानवता अपने आप नहीं आ जाएगी? गुरुदेव जवाब देते हैं, तुम्हारा कहना ठीक है, सत्य है बहन। दोनों अन्योन्य के आश्रित है। एक के बढ़ने से दूसरा अपने आप ही आ जाता है। ભજન જેમ જેમ વધે તેમ પ્રાણી માત્રમાં પરમાત્મા ભાવ થતાં માનવતા પ્રગટે છે. જે વ્યક્તિ માનવતાને અપનાવે તેના મનમાં બ્રહ્મભાવ હોવાથી પરમાત્મા ભક્તિ પણ થશે. પરમાત્માના સાક્ષાત્કારનું ફળ માનવ સેવામાં પરિણમે છે. તે આપણે પૂજ્ય ગુરુદેવના સેવામય જીવનથી સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આ ભજનનો જ પ્રભાવ છે ને. એ જ રીતે પૂર્ણ માનવતાવાળી વ્યક્તિઓ સર્વભૂત હિતે રતા પ્રભુના પ્રિય ભક્તો હોવાનું ગીતામાં જણાવ્યું છે. વચનામૃત 11। भजन से भी मानवता विशेष है। मानवता छोड़कर भजन कभी नहीं करना चाहिए। परमात्मा प्राप्ति એ મનુષ્ય જન્મનું ઉદ્દેશ્ય છે. આ માટે મનુષ્ય જપ ધ્યાન આદિ સાધનોથી ભજન કરે છે તે સારું છે, પરંતુ જપ દરમિયાન કે કોઈ ગુરુ પૂર્ણિમા જેવા ઉત્સવ માટે આપણે જતા હોઈએ ત્યારે કોઈને લાગી જાય અને તે ઘાયલ થાય, લોહી વહેવા માંડે અને પીડા પામે, તો તે સમયે તેની પૂરેપૂરી સારવાર કરવી તે જ પ્રધાન ધર્મ છે. ત્યારે જપ કે પૂજા કરતા રહેવું કે ઘાયલને છોડીને ભજન ઉત્સવમાં ચાલ્યા જવું અમાનવીય છે. બધામાં પરમાત્મા રહેલ છે. તે પરમાત્માની પ્રગટ સેવા છોડીને ભજનમાં લાગી જવું તે પરમાત્માનો અપરાધ છે. પૂજ્ય રાધેશ્યામજી કહેતા કે દીન દુઃખી કે જરૂરિયાતવાળાને કંઈ આપવાના બદલે યજ્ઞ કથા વગેરેમાં ફાળા આપવા કે વાપરવું તે રાખમાં હોમવા જેવું છે. જેવું પોતાને તેવું બીજાને, પરપિંડમાં પ્રભુ પ્રેમ પીછાણો, સર્વભૂતમાં પ્રેમ નિરંતર વશ રાખે ભગવાના, દિન દુખિયામાં દેવ બિરાજે. માનવ ધર્મ છોડીને વાસુદેવ સર્વમિદમ, આ સર્વ વાસુદેવ જ છે, આ સ્થિતિને કેમ પામી શકાય? પૂજ્યશ્રી તો સ્પષ્ટ જ માને છે કે સાચું ભજન તો જ કહેવાય જો માનવતાનો ભાવ પ્રગટે અને સુદૃઢ બને. એટલું જ નહીં, પોતાને જે ગમે નહીં તે શુદ્ર જંતુને પણ ગમે નહીં એવો આત્મભાવ બની રહે. આ ભાવથી સાધક નિરંતર ભાવિત થઈ જાય તો પાઠ પૂજા જપ વગેરે સાધનો કરતાં આ બ્રહ્મભાવ જ પ્રધાન બની રહે છે. જો એ ન થાય અને સાધન પ્રાધાન્ય વ્યાપે, એટલે કે સાધન પહેલાં કરવું જોઈએ પછી સેવા, એવી આગ્રહી ભાવના જોર કરે તો માનવું રહ્યું કે તે ભાવના ખોટી છે. ત્યારે જેને આપણે ભજનના સાધનો માનતા કે ગણતા હોઈએ તે પડતા મૂકવા અને માનવ સેવા કે પ્રાણી સેવાને જ સવિશેષ મહત્ત્વ આપવું. પૂજ્યશ્રીના માતુશ્રી શતાબ્દીઓ પહેલાં અસ્પૃશ્ય ગણવામાં આવતા ક્ષુધાતૃષાથી તદ્દન બેશુદ્ધ થયેલા એક માણસને પોતાના બધા જ ધર્મકર્મો છોડીને સ્પર્શ કરી પ્રથમ જળથી સંજ્ઞામાં લાવ્યા અને પછી ભોજનથી તૃપ્ત કરીને જવા દીધો. પૂજ્યશ્રીના પોતાના જીવનમાં પણ આવા અસંખ્ય પ્રસંગો બન્યા છે. આ પ્રકરણ અત્રે સંપૂર્ણ થાય છે. પ્રકરણનો સાર જોઈએ. માનવતા પ્રભુ પ્રેમ છે અને પ્રભુ પ્રેમ માનવતા છે, કારણ કે પરમાત્મા સર્વભૂતોમાં વસ્યા છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એમ શ્રુતિ જ કહે છે. તે બ્રહ્માત્મ ભાવ ન હોવો તે પશુતા છે. પૂજ્યશ્રીએ માણસની સ્વાર્થરતતા પરત્વે ઊંડી વ્યથા વ્યક્ત કરી છે. મનુષ્યને પરપીડાનો ખ્યાલ ન આવે તો તે માનવ કહેવાવાને પાત્ર જ નથી. વિનિયોગ પરિવારની મુદ્રિત પુસ્તિકાનો સંદર્ભ પૂજ્યશ્રીના વિધાનના સમર્થન માટે અંશરૂપે આપ્યો છે, જેમાં જિલેટિન પાવડર કે અન્ય
પ્રાણીજન્ય પદાર્થોના ચૂર્ણ એટલે ક્લસ્ટર પાવડર્સ નાખવામાં ન આવતા હોય તેવી ચોખ્ખી મલાઈ, બદામ પિસ્તાવાળા અને ઈંડાના રસ કે ચરબી વગરની નિરામિષ આઈસ્ક્રીમની ખાતરીવાળી ચીજ માટે શ્રીમતી ગાંધીની કોઈ ફરિયાદ નથી. તેમણે કરેલી ટીકા આમિષવાળા અને રસાયણોવાળા આઈસ્ક્રીમોની છે. શુદ્ધ શાકાહારી આઈસ્ક્રીમ બનાવનારી ડેરીઓમાં ઉત્પાદકો ઉપર જણાવેલ જિલેટીન વગેરે ભૂલે ચૂકે નખાઈ જાય તેટલી સાવધતા ધરાવે તે અપેક્ષિત છે. અન્યનું દુઃખ દૂર કરવું અને સુખ આપવું તે માનવતા છે. પૂજ્યશ્રી જે વ્યક્તિ પોતે પીડા સહન ન કરી શકે તેને બીજા કોઈને સહેજ પણ કષ્ટ આપવાનો અધિકાર ન હોવાનું સ્પષ્ટ જણાવે છે. એટલું જ નહીં પરંતુ સ્વયં કષ્ટ સહન કરીને પણ બીજાને સુખ આપવું એ તેઓ શ્રીનો સિદ્ધાંત રહ્યો છે, જે તેમણે દેહની છેલ્લી ક્ષણો સુધી જાળવ્યો હતો. માનવતાથી વિરુદ્ધ કશું આચરણ ન કરવા, પ્રતિજ્ઞાબદ્ધ રહેવા અને પ્રતિજ્ઞાનું જરા પણ કોઈ પણ સ્વરૂપે ઉલ્લંઘન ન થઈ જાય તેની પૂર્ણ કાળજી રાખવા તેમનો આગ્રહાત્મક અનુરોધ છે. અસ્તુ. જય ગુરુદેવ. આ ચેપ્ટર અહીંયા હવે કમ્પ્લીટ થાય છે. પ્રકરણ 30 સેવા. વચનામૃત 1 3 बातें. ग्रंथ पंथ सब जगत के बातें बतावत 3. राम हृदय मन में दया तन सेवा में लीन. समस्त जगत के ग्रंथ और भिन्न भिन्न मार्ग 3 बातें बताते हैं. हृदय में राम, दिल में दया और शरीर सेवा में लीन रखिए. અહીં પૂજ્ય શ્રી જગતના સર્વ ધર્મ ગ્રંથો તેમજ ધર્મો તેમજ સંપ્રદાયોએ પ્રબોધેલ વસ્તુનો સાર આપે છે. હૃદયમાં નિત્ય નિરંતર રામનું સ્વરૂપ, ભગવાનનું સ્વરૂપ ધારણ કરવું, મનમાં પ્રાણીઓ પ્રત્યે દયાની ભાવના રાખવી અને કાયાથી જરૂરિયાતવાળા સર્વની સેવામાં લીન રહેવું. આ 3થી વધારે મોટો ધર્મ કે તત્વજ્ઞાન શું હોઈ શકે? જેમને હૃદયમાં અધિષ્ઠિત પરમાત્માની પ્રતીતિ થઈ હોય છે તેવા પ્રભુ પ્રાપ્ત સંતો પણ દયા અને સેવામાં જ રત રહે છે. પરમાત્મા પ્રાપ્તિનું ફળ શું? સર્વમાં આત્મભાવ થાય અને સર્વની સેવા થાય. તે સાધન અવસ્થા અને સિદ્ધ અવસ્થામાં આ સેવા અથવા તો દયા જ ધર્મ છે. વચનામૃત 2 સેવા કી નિષ્પાપતા. 1/7/1967 દિવસે આ ઉચ્ચારિત वचनामृत છે. सेवा निष्पाप है, किसी की भी क्रिया में आग्रह मत करो, विचार करो. अगर मैं सत्य कहता हूँ वह असत्य बोलता है ऐसा लगे तो उसमें घृणा होगी. પૂજ્ય શ્રી આપણને સેવા કરવાની ભાવના અને પદ્ધતિ જણાવે છે. સેવા નિષ્પાપ હોવી જોઈએ. તેમાં કોઈ સ્વાર્થભાવ કે વાહવાની ઈચ્છા ન જ હોવી જોઈએ. આપણી સાથે કોઈ વ્યક્તિ સેવામાં સહયોગી હોય અને કોઈક બાબતમાં સહમતિ ન રહે ત્યારે આપણે આપણી વાતનો કે આપણે કરતા હોય તે સેવા પદ્ધતિનો પણ આગ્રહ ન રાખવો જોઈએ. હું કહું છું તે જ સાચું અને તે કહે છે તે ખોટું એવી જિદ્દ ન રખાય. આનાથી સેવા શુદ્ધ નહીં રહે અને અન્ય વ્યક્તિ તરફ તિરસ્કારની ભાવના અને તેને પણ આપણા તરફ નફરત થશે. માટે અનાગ્રહી રહીને તેમજ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર જ સેવા કરવી એવું પૂજ્ય શ્રીનું સૂચન છે. वचनामृत 3 बड़ाई और प्रतिष्ठा की अपेक्षा वाले सेवा नहीं कर सकते. घर में रहकर टोपी लगाई, एक दुपट्टा थाट का, घर छोड़े चेला बनाया. આવી વ્યક્તિ ગૃહસ્થાશ્રમમાં હોય તો વેશ પરિધાનનો શોખ હોવાથી ટોપી, દુપટ્ટો વગેરે વસ્ત્રોથી પ્રભાવ જમાવે છે. કદાચ ઘર છોડે તો ચેલાની સંખ્યા વધારી જગતમાં મોટાઈ પામવા મથે. આવા લોકો જગતમાં નામનાને મહત્ત્વ આપતા હોય છે. તેઓ અધ્યાત્મ તેમજ સેવામાં પણ પોતાની જ મહત્તા વધારવા મથતા હોય છે.
તેમનાથી નિસ્વાર્થ સેવા શક્ય નથી અને સાચું અધ્યાત્મ પ્રસ્થાન પણ થઈ શકતું નથી. वचनामृत 4 गरीबों के दुख मिटाओ. सब वादन को वाद है, साम्यवाद को भूल. गरीब दुख मेटो बना, क्यों जग मारो धूल. પૂજ્ય શ્રી અહીં બધા વાદોનું સાચું રહસ્ય પ્રગટ કરે છે. સબ વાદન કો વાદ હૈ. સંપત્તિ અને સુવિધાની અસમાનતાને લીધે જગતમાં શ્રીમંતો સુખ અને ગરીબો દુઃખ ભોગવે છે. સામ્યવાદ સહિત બધા વાદોનું લક્ષ્ય તો ગરીબોના દુઃખ દૂર કરવાનું છે. સામ્યવાદ આ માટે વધારે ભાર મૂકે છે. પૂજ્યશ્રીએ તેને પણ એક બાજુ રાખીને ગરીબોને ખરેખર જે દુઃખો એટલે કે બેકારી, ભરણપોષણનો અભાવ, સારા સાદા નિવાસસ્થાન નથી તે, અભણતા, બીમારી વગેરે નડે છે તે દૂર કરવા ખરા પ્રયત્નો કરવા જણાવે છે. દેખાવ માત્ર અને વંચક આંદોલનો અને શોરબકોરની કોઈ જરૂર નથી. વાસ્તવમાં ગરીબાઈ સાથે સંકળાયેલા પ્રશ્નોને સાચી સેવા કરીને ઉકેલવાની જરૂર છે. સદગુરુ સેવા સંઘ કોઈ પણ વાદમાં પડ્યા વગર આ કામ કરે છે, તે આપણે સૌ જાણીએ છીએ. वचनामृत 5 सेवा और भक्ति साथ में करो, संसार में खपो और राम नाम जपो. શ્રી રામસુખદાસજી મહારાજ કહે છે કે આપણા તન વગેરેથી સંસારના લોકોની નિષ્કામ ભાવે સેવા કરવી તે કર્મયોગ છે. મનને ભગવાનમાં જોડવું તે ભક્તિયોગ છે. પૂજ્યશ્રી અહીં બંનેનો સમન્વય કરવા કહે છે. પોતે પણ સેવા અને ભક્તિ સાથે જ કર્યા હતા. 6. मस्तकार्पण का व्यापार. यदि सत्य ज्ञान की प्राप्ति की इच्छा हो तो सर्व प्रकार से संतों की सेवा करो. यह वस्तु ऐसी नहीं है जो मांगने से शीघ्र मिल जाए. यह तो मस्तकार्पण व्यापार है. પરમાત્માનું અનુભવાત્મક જ્ઞાન સાચા પરમાત્મા પ્રાપ્ત સંતો જ આપી શકે છે. તે માટે સંપૂર્ણ સમર્પણથી તેમની એટલે કે તે સંતોની મન, વચન અને કર્મથી સેવા કરી પાત્ર બનવાની જરૂર છે. માગવાથી મળે એવી એ દુન્યવી વસ્તુ નથી. કવિ પ્રીતમ સાચું જ કહે છે, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પેલું મસ્તક મૂકી વળતા લેવું નામ જોને. वचनामृत 7 त्रिविधा सेवा. साधन नियम पूर्वक कठोरता से करना, यह मेरी उत्तम सेवा है. शरीर से सेवा करना, यह मध्यम सेवा है. पैसे की सेवा कनिष्ठ सेवा है. गुरु निर्दिष्ट साधन पूरी प्रामाणिकताથી અને ગમે તેવું કષ્ટ વેઠીને પણ નિયમપૂર્વક કરવું તે ઉત્તમ ગુરુ સેવા છે. શરીર ઉપયોગ ગુરુ સેવા માટે કરવો તે મધ્યમ પ્રકારની સેવા છે. કેટલાક લોકો પૈસા ધરીને કે વાપરીને ગુરુ સેવા કર્યાનું માને છે. કેવળ ધનથી કરવામાં આવતી આવી સેવા નિકૃષ્ટ અને સૌથી નાની એટલે કે ઓછા મહત્ત્વની સેવા છે. આશય એ છે કે પ્રાધાન્ય સદગુરુએ દર્શાવેલ સાધન એટલે કે જપ, ધ્યાન વગેરેને આપી અને તે નિષ્ઠાથી કરવાથી સદગુરુ ઉત્તમ રીતે પ્રસન્ન થાય છે. તેથી તે કરવાને આપવું, બીજી સેવા ન કરવી એવો ભાવ નથી. તે પણ યથાશક્તિ કરવી, પણ સાધનને વધારે મહત્ત્વ એટલે કે પ્રાધાન્ય આપવું. 8મું વચનામૃત. प्रभु सेवक की सेवा सैकड़ों कामधेनुओं के समान. सीतापति सेवक सेविकाई, कामधेनु सय सरिस सुहाई. અયોધ્યા કાંડમાંથી લીધેલું છે. ઈશ્વર સેવા તો કામધેનુની જેમ સર્વ ઈચ્છિત વસ્તુઓ આપે છે, તેમાં સંશય નથી. પરંતુ ઈશ્વરના ભક્તની સેવા તો સેંકડો કામધેનુઓ જેવી છે. અર્થાત તે સેંકડો કામધેનુઓની જેમ અનેક ગણું ફળ આપે છે. માટે જ કહ્યું છે, રામ સે અધિક રામ કરદાસા. ભક્ત પરની પ્રીતિ અને તેની સેવાઓથી પરમાત્મા અધિક રાજી થાય છે.
ભક્તના ગુણગાનેથી પ્રભુ રાજી થતા ઘણું. સુભક્ત ગુણગાને ન પ્રિયેત પરમેશ્વર. રાધેશ્યામ સ્તોત્ર મંગલમમાં જાંબિયા સાહેબે લખેલું છે. સદભક્તના ગુણકથનથી પણ પરમાત્મા પ્રસન્ન થાય છે, તો તેમની સેવા કરવાથી તો કેટલા બધા પ્રસન્ન થાય. વચનામૃત 9. दीनों की सहाय करो. दिन के कष्टों को मिटाने में यथाशक्ति प्रयत्न करना. શ્રી શંકરાચાર્યજીએ જણાવ્યું છે કે દેયમ દીન જનાય ચ વિત્તમ. દીનજનોને વિત્ત એટલે કે ધન અથવા સામર્થ્ય આપવું. પૂજ્યશ્રી પણ પ્રબોધે છે કે દિનહીન મનુષ્યોના દુઃખ સંપૂર્ણ દૂર ન કરી શકાય તો શક્તિ પ્રમાણે તે દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. આ દીનબંધુત્વ પરમાત્માને ગમે છે. પૂજ્યશ્રી તો એક વારંવાર પોતાની આ ભાવના વ્યક્ત કરતા જ રહેતા कि मेरा सिद्धांत है कि प्राण रहते दूसरों का हित करना. दया એ દૈવી સંપત્તિનો સદગુણ છે. સાધક ભક્તોમાં તે હોવો આવશ્યક છે. પોતાની આ ભાવના ઇન્દોરના કાષ્ઠમૌન દરમિયાન તારીખ 1/10/1960 રોજ પૂજ્યશ્રીએ આ રીતે જણાવી છે. પ્રભુ નહીં મેં શુભ ગતિ ઇચ્છુક, નહીં મોક્ષ કી મુझको સાધ, नहीं सिद्धि अणिमादिक चहता, नहीं स्वर्ग में है विश्वास, यही अभिलाषा प्राणी मात्र के, मानस में हो सुख आभास, भले भोग लूँ कष्ट सबों के, हो उनमें दुखों का नाश. રણછોડદાસ. આ પરમાત્મા સાક્ષાત્કારનું પરિણામ છે. વચનામૃત 10. परमार्थ कार्यों को भगवद आदेश मानो. परमार्थ कार्य में भगवत આજ્ઞા સમજના. પારમાર્થિક કાર્યો કરવાના આવે ત્યારે કેટલાક લોકો તે કાર્યોને લોકો ઉપર ઉપકાર કરતા હોય તેમ કરે છે, અને જેમને માટે તે કાર્યો કરાતા હોય તેમને ઊંડે ઊંડે દિનહીન અને કંઈક અંશે નિમ્ન માનતા હોય છે. પૂજ્યશ્રી જણાવે છે કે આવા પારમાર્થિક અને સેવાના કાર્યોને તો ભગવાનની આજ્ઞા માનીને જ કરવા જોઈએ. આમ ભગવદ આદેશનો ભાવ રાખવાથી સેવ્ય વ્યક્તિઓ પ્રત્યેની ઉપર જણાવેલી ભાવના નહીં રહે અને પરમાત્મા ભાવ પ્રગટ થશે. સેવ્ય લોકો પરમાત્માના જ મૂર્તરૂપ છે અને પરમાત્મા તેમના દ્વારા પોતાની સેવા કરાવવા આમંત્રી રહ્યા છે. એવા ઉચ્ચ કક્ષાના બ્રહ્મભાવ થશે જો ભગવદ આજ્ઞા સમજીશું તો. આથી આવા પારમાર્થિક કાર્યો પ્રભુની સેવા બની રહેશે. પૂજ્ય રાધેશ્યામજીએ જે ગાયું છે કે સર્વભૂતોમાં મારું શ્યામ વસે છે, તેની પ્રતીતિ પણ થશે. વચનામૃત 11. साक्षात ईश्वर की सेवा. संकट के समय अपने गरीब गुरु बंधुओं की जो सहाय करे वह साक्षात ईश्वरीय सेवा है. एक જ ગુરુના શિષ્યાઓ ગુરુબંધુ તેમજ ગુરુ ભગિની કહેવાય છે. પૂજ્યશ્રીનો સિદ્ધાંત હતો કે જીવનના અંતિમ શ્વાસ સુધી સંકટગ્રસ્ત કોઈની પણ સેવા કરતા રહેવું. અહીં તેમણે સૂચવ્યું છે કે અન્ય કોઈ પણ સંકટગ્રસ્તની સેવા કરીને તેને સહાયભૂત થવું તે તો ઉત્તમ જ છે, પરંતુ ત્યાં સુધી ન પહોંચાય તો એક જ ગુરુ પરિવારની વ્યક્તિઓની એટલે કે ગુરુબંધુ કે ગુરુ ભગિનીની તેમના સંકટ સમયે જરૂરથી સેવા કરવી તે પણ સાક્ષાત પરમાત્માની જ સેવા છે. જ્યાં વાહવાહ થાય, પ્રતિષ્ઠા મળે તેમજ છાપાઓમાં કે પુસ્તકોમાં પોતાનું નામ આવે ત્યાં તો સેવા કરનારાઓ કેટલાય હોય છે, પણ ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. દાન દયા ઘરથી જ શરૂ થાય છે. એ ન્યાયે ગુરુ પરિવારની દુઃખી વ્યક્તિઓની સર્વપ્રથમ સેવા કરવી જોઈએ. પૂજ્ય રાધેશ્યામજીએ તો લખ્યું છે કે આત્મભાવ સર્વ પ્રત્યે કેળવવાનો છે, તો તેની શરૂઆત ઘરથી જ કરો. ભાઈ બહેન, દેરાણી જેઠાણી બધાએ સંપીને ભાવ પ્રેમથી રહેવું. મોટા ભાઈને તેની સ્ત્રીને, મોટી બહેનને માનના પાત્ર ગણો, સમો વળ્યા નહીં. નાના ભાઈની સ્ત્રીને પુત્રીરૂપ ગણી સત્કારો. ભાઈની સ્ત્રી વઢવા કે આડાઈ કરી કનડવા માટે નથી. મજિયારામાં ઘર વ્યવહાર ચાલતો હોય તેમાં એક ભાઈ વધારે ભણીને કે વ્યાપાર ધંધો કરીને મોટી કમાણી પર ચડે તો તેને અને તેની સ્ત્રીને લોભ લાગે
જેથી પોતે તરત જ બીજાથી વ્યવહારે નોખા થઈ જાય. આ તો મહાપાપરૂપ દુષ્ટ લોભ અને કુળનો દ્રોહ છે. ઝાડની એક ડાળીમાં ફળ આવે તો ઝાડના જ કહેવાય, તેમ પોતાની કમાણી માત તાતને લીધે છે તો તે સર્વનો યથાયોગ્ય ભાગ છે. એક જ મા બાપના વંશવેલામાં દ્વૈત ભાવ રાખી બીજા બચ્ચાને કંઈ ન આપતા જે પોતે એકલા જ ભોગવે તે કેવળ પાપ ખાય છે. જે ઘરમાં ઉછર્યા અને પદ પૈસો પામ્યા તેમાં ઘરના બધાનો હિસ્સો માનો. પોતાના છોકરા તે જ પોતાના અને ભાઈ બહેનના તે પારકા. આવો દુષ્ટ ભાવ રાખનારને રાગ, દ્વેષ, લોભ અને સ્વાર્થરૂપી 4 જમના દૂતો નરકમાં નાખીને ખૂબ પીડે છે. અજ્ઞાની જીવોને આ દેખાતું નથી, તેથી મીઠા ઝેર જેવી સ્વાર્થી માયાને વળગે છે. આ જગતમાં બધું પ્રભુનું છે અને પ્રભુએ જે આપ્યું હોય તે ધર્મથી વેચીને ખાવાનું છે. સનાતન ધર્મ તો પશુપંખી જીવજંતુ આદિ સર્વને યથાયોગ્ય આપ્યા પછી જ ભોગવવાનું કહે છે. ત્યારે કલીના દોષથી લોકો આજકાલ પોતાનામાં અને પોતાના સ્ત્રી બાળકોમાં જ પ્રભુ માની અમંગળ આસુરી જીવન જીવે છે. પૈસાદાર સગું અને ગરીબ સગું એમાં પણ ભેદભાવ કરો નહીં. બેન તો દયાની મૂર્તિ અને ભાઈ માટે પુણ્ય કમાવાનું સ્થાન છે. ભાઈ ચાહે કે નહીં, છતાં બેનને અંતરમાંથી ભાઈ પ્રત્યે મીઠો સદભાવ અને આશીર્વાદ જ આપોઆપ જરે છે. માટે ભાઈએ તેના વ્યવહારના દરેક પ્રસંગમાં ઘટતી સહાય આપવાનો રિવાજ છે. આથી તેના આશીર્વાદ મળે છે અને ઋણ છૂટે છે અને ધર્મ સેવ્યો ગણાય છે. ગરીબ બેનનું મોઢું ન ગમે તે તો દુષ્ટતા જ છે. શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન વિધિ જે 1993માં પૂજ્ય રાધેશ્યામજીએ બહાર પાડેલી તેમાંથી આ વસ્તુ લીધેલી છે. સામાન્ય મધ્યમ વર્ગના ગૃહસ્થો, પછી ભલે તે સગા હોય કે અન્ય, બહુ જ મુશ્કેલીથી જીવન નિર્વાહ તેમજ વ્યવહારિક પ્રસંગો કરતા હોય છે. તેઓ કોઈ પાસે માગી શકતા ન હોય, કારણ કે તેઓ પણ સન્માન અને પ્રતિષ્ઠાને પ્રાધાન્યતા આપે છે. આવા લોકોને તેમના માન પ્રતિષ્ઠાને જરા પણ ઠેસ ન પહોંચે તેમ ગુપ્ત રીતે કે પ્રકારાંતરે સહાયભૂત થવું તે સમજદાર સંપન્ન વ્યક્તિ માટે ઉચિત છે. આ રીતે જરૂરિયાતવાળી વ્યક્તિઓને મદદ કરવી તે ટાણાની ફરજ હોઈને સાક્ષાત પરમાત્માની જ સેવા છે. આ પ્રકરણ સેવાનું અત્રે સંપન્ન થાય છે. હવે આ પ્રકરણનો સાર લઈએ. પરમાત્માનો સાક્ષાત્કાર કર્યા પછી પ્રભુ સર્વત્ર વસેલા છે એની નિરંતર પ્રતીતિ કરનાર અને કોઈનું નાનકડું દુઃખ પણ ન જોઈ શકનાર અને શરીરમાં જ્યાં સુધી પ્રાણ રહ્યા ત્યાં સુધી મનુષ્યોની જ નહીં પણ પ્રાણી માત્રની નિસ્વાર્થ સેવા કરનાર એક સિદ્ધ અને પરમહંસ સદ્ગુરુ સેવા માટે જે કહે તે કેટલું બધું પ્રમાણભૂત અને પ્રભાવયુક્ત હોય. પૂજ્યશ્રીએ જગતના તમામ ધર્મગ્રંથો અને સંપ્રદાયોનો સાર એટલે કે નિચોડ આપી દીધો છે કે રામને હૃદયમાં રાખો, દિલમાં દયા રાખો અને શરીરને સેવામાં જ રાખો. શ્રદ્ધેય સ્વામી શ્રી રામસુખદાસજી મહારાજ શરીરને સંસારની જરૂરિયાતવાળી વ્યક્તિઓની સેવામાં રાખવું તેને કર્મયોગ કહેતા. પૂજ્યશ્રી પણ ભક્તિ પ્રધાન કર્મયોગનો જ અનુરોધ કરે છે. સંસારમાં ખપો અને રામનામ જપો. સેવા પૂર્ણતઃ નિસ્વાર્થ એટલે કે નિષ્પાપ અને નિરાગ્રહી હોવી જોઈએ. વાહવાની સ્વલ્પાંશે પણ અપેક્ષા નહીં અને પોતાની જ પદ્ધતિનો આગ્રહ પણ નહીં. તે સેવા માટે જરૂરી છે. ગરીબોનું દુઃખ દૂર કરવામાં કોઈ વાદની જરૂર નથી, માટે તેમાં ન પડવું. નામના કે પ્રતિષ્ઠા વધારવાનો જ ભાવ હોય ત્યાં સેવા શક્ય નથી. પરમાત્માનું અનુભવાત્મક જ્ઞાન તત્વદર્શી જ્ઞાનીઓ પ્રત્યે સમર્પણયુક્ત સેવાથી જ મળે છે. અહમ કોરાણે મૂક્યા વગર જ્ઞાન ન પ્રકાશે. પૂજ્યશ્રીએ સેવાના 3 પ્રકાર સ્પષ્ટ કર્યા છે. એક ઉત્તમ સેવા એટલે કે સદ્ગુરુએ પ્રબોધેલા સાધનો નિયમપૂર્વક કરવા તે. બીજી મધ્યમ સેવા, સદ્ગુરુદેવની સેવા પોતે શારીરિક શ્રમ લઈને કરવી તે. અને ત્રીજું કનિષ્ઠ સેવા, પૈસા ધરીને કે વાપરીને કરાતી સેવા.
આશય સ્પષ્ટ છે કે શ્રી ગુરુનું વચન, આજ્ઞા કે ઉપદેશ એનું અંતરના આદરથી પાલન કરવું તે જ ઉત્તમ સેવા છે. પરમાત્માના ભક્તોની સેવાથી પરમાત્મા અતિ પ્રસન્ન રહે છે. આનાથી ભક્તિ અને પ્રભુ પ્રાપ્તિની પાત્રતા શીઘ્ર મળે છે. તે જ રીતે નેત્રયજ્ઞો રાહત પ્રદાન, હાથ ન લંબાવી શકતા મધ્યમ વર્ગના લોકોના હૃદયને ઠેસ ન પહોંચે તે રીતે તેમની જરૂરિયાતો પ્રમાણે સેવા કરવી. ગૌ સેવા, શિક્ષણ સેવા, ઔષધિકીય સારવારો, સત સાહિત્યનું લેખન અને પ્રકાશનની સેવા ઇત્યાદિ અનેક પરમાર્થિક કાર્યો ભગવાનનો આદેશ માનીને ભગવદ્ ભાવે કરવા. પૂજ્ય શ્રી સેવાને ભક્તિમાં પરિવર્તિત કરવાનો સંબોધ કરે છે. એમ ન કરવામાં આવે તો અહંકાર તેમજ સ્વાર્થ ભાવ પ્રગટવાની શક્યતા છે. સેવા કરનારે હૃદયથી માનવું જોઈએ કે તેઓ જેમની સેવા કરે છે તેઓ જે તે સ્વરૂપે ઈશ્વર જ છે અને પોતાને આ રીતે સાક્ષાત પરમાત્માની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જય ભગવાન. પ્રકરણ અહીંયા સંપૂર્ણ થાય છે.